સવારનો બ્રેકફાસ્ટ હોય અથવા તો સાંજે નાસ્તા માટે શું બનાવવું જોઈએ એમનું તમને ટેન્શન હોય તો એક વખત આ સેન્ડવિચ ઢોકળા જરૂરથી બનાવીને ટ્રાય કરજો. આમના માટે તમારે બેટરને પહેલેથી બનાવવાની બિલકુલ જરૂર નથી. ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા આપણે બનાવીશું. તો ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ જેટલો આપણે રવો લેવાનો છે. તો રવો મેં અહીંયા એકદમ ઝીણો આવે એ લીધો છે. જો તમારી પાસે આ ટાઈપનો ઝીણો રવો ના હોય તો મિક્સર જારની અંદર તમારે ક્રશ કરી લેવાનો છે. 2 થી 3 ચમચી જેટલું દહીં લઈ લેશું. દહીં આપણે થોડું ખાટું હોય એ ટાઈપનું જ લેવાનું છે, કારણ કે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ એટલા માટે થોડું ખાટું દહીં હશે તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. પાણી એડ કરી દઈશું 1/2 કપ જેટલું અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી દેવાનું છે. બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા જે ટોટલ પાણી છે આપણે 2 કપ લેવાનું છે. તો એકસાથે બધું પાણી એડ નહીં કરીએ, થોડું પાણી એડ કરતા જઈશું. પહેલાં મેં 1 કપ જેટલું પાણી એડ કર્યું હતું અને બાકીનું 1 કપ પાણી છે એ આપણે ફરીથી એડ કરી અને મિક્સ કરી આપણું બેટર તૈયાર કરી લઈશું. તો આપણા ઢોકળા માટેનું જે બેટર છે એ આપણે એકદમ પતલું નથી બનાવવાનું, મીડિયમ કન્સિસ્ટન્સીવાળું બનાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે જે ડિશમાં આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે એમને આપણે સૌથી પહેલાં ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું. તો આ ઢોકળાને છે એ આપણે 3 વખત સ્ટીમ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ લેયરને સ્ટીમ કરશું. તો એ માટે મેં આપણા બેટરમાં બેકિંગ સોડા અને થોડો લીંબુનો રસ એડ કરી દીધો છે. તો અહીંયા હું એક સાથે જ બધા સેન્ડવિચ ઢોકળા બનાવવાની છું એટલા માટે એક સાથે બધા બેટરમાં મેં બેકિંગ સોડા એડ કર્યો છે. જો તમે એકસાથે ના બનાવવાના હોય તો તમારે જેટલા પ્રમાણમાં બનાવવા છે એટલા જ બેટરમાં તમે બેકિંગ સોડા એડ કરજો. તો હવે આપણું જે બેટર છે મેં 3 થી 4 ચમચા જેટલું બેટરને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધું છે અને એમને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર જ સ્ટીમ કરીશું. જ્યાં સુધી આપણું આ બેટર સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે સેકન્ડ લેયર માટેની પ્રિપરેશન કરી લઈએ. તો એ માટે આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. ધાણા લઈ લઈશું, ત્યારબાદ 2 મેં લીલી મરચી અહીંયા લીધી છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું. ત્યારબાદ અહીંયા આપણે રોસ્ટેડ સિંગ લેવાની છે. તો આ રીતની તમારે ખારી સિંગ હોય તો ખારી સિંગ પણ લઈ શકો છો અને જો ખારી સિંગ ના હોય તો સિંગને થોડી શેકી લેવાની છે. ત્યારબાદ ખાંડ, જીરું અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. પાણી મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું લીધું છે. વધારે પડતું પાણી આપણે નથી લેવાનું. તો આ રીતની આપણી ગ્રીન ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે જે નોર્મલી ગ્રીન ચટણી બનાવતા હોઈએ ત્યારે ફુદીનાનો યુઝ કરતા હોઈએ છીએ, તો અહીંયા ફુદીનાનો યુઝ નથી કરવાનો. હવે આપણું જે બેટર છે એમાંથી 2 ચમચા જેટલું બેટરને આપણે એડ કરી દઈશું. તો વધારે પડતું અહીંયા બેટર નહીં લઈએ, માત્ર 2 થી 2.5 ચમચા જેટલું જ બેટર આપણે અહીંયા ટ્રાન્સફર કરવાનું છે અને આ રીતનું આપણું જે સેકન્ડ લેયર માટેનું બેટર છે એ બની અને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. ફર્સ્ટ લેયર પણ આપણું કૂક થઈ ગયું છે. હવે આપણે સેકન્ડ લેયર અહીંયા પોર કરી દઈએ. તો સેકન્ડ લેયર મેં અહીંયા જે બેટર હતું એ પૂરેપૂરું બેટર નથી પોર કરેલું. જે આપણું સેકન્ડ લેયર છે એ આપણે થોડું પતલું રાખીશું, કારણ કે ફર્સ્ટ અને થર્ડ લેયરની થિકનેસ થોડી વધારે રાખવાની છે. તો આપણા ઢોકળા છે એ ખૂબ જ સરસ દેખાશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. સેકન્ડ લેયરને પણ 10 મિનિટ માટે કૂક કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ સ્ટીમ કરવાનું છે. તો અહીંયા આપણું સેકન્ડ લેયર સ્ટીમ થઈ ગયું છે. હવે થર્ડ લેયરમાં બાકીનું જે બેટર હતું એ બેટર અહીંયા પોર કરી દઈશું. તો થર્ડ લેયરને આપણે પોર કરી અને એમને પણ સ્પ્રેડ કરી લેવાનું છે. આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે એ તમે ગમે ત્યારે બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. ઉપર આપણે બ્લેક પેપર પાવડર સ્પ્રિંકલ કરી દેવાનો છે. તો મેં અહીંયા બ્લેક પેપર પાવડર સ્પ્રિંકલ કરેલો છે. જો તમારે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરવું હોય તો તમે લાલ મરચું અને સાથે થોડા તલના દાણા પણ સ્પ્રિંકલ કરી શકો છો. અહીંયા માત્ર અત્યારે મેં બ્લેક પેપર પાવડર સ્પ્રિંકલ કર્યો છે. ઢાંકણ ઢાંકી અને ફરીથી 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. ઢોકળાને બનતા માત્ર 20 થી 25 મિનિટ જેટલો ટાઈમ લાગે છે, પરંતુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. અચાનક જો કોઈ ઘરે ગેસ્ટ આવી જાય તો પણ તમે આ ઢોકળા બનાવી અને સર્વ કરી શકો છો. થોડા ઠંડા થાય એટલે કટ કરી લઈશું. તો મેં અહીંયા ડાયમંડ શેપમાં કટ કરેલા છે. તમે તમારી ઈચ્છા મુજબ સ્ક્વેર શેપમાં અથવા તો નાની મોટી સાઇઝમાં કટ કરી શકો છો. ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક વઘાર કરી લઈશું. તો મેં અહીંયા તેલની અંદર રાઈ અને લીમડાના પાન એડ કરી અને વઘાર તૈયાર કરી લીધો છે. એમને એડ કરી દઈએ અને સાથે થોડા ફ્રેશ કોરિએન્ડર પણ આપણે સ્પ્રિંકલ કરી લઈશું. તો આપણા સેન્ડવિચ ઢોકળા બની અને બિલકુલ તૈયાર થઈ ગયા છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.